તો મહત્વના સમાચાર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બની છે। અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બાદ આ ઘટના બની। ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામે આવ્યા છે અને પથ્થરમારાની ઘટના બની છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે। પથ્થરમારા વચ્ચે પોલીસ જાણે કે મૂક પ્રેક્ષક બની ગઈ હોય તેવું જોવા મળ્યું હતું। એક તરફ રાહુલ ગાંધીના નિવેદનને લઈને હોબાળો ગઈકાલે પણ જોવા મળ્યો હતો, ત્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈને આજે પણ હોબાળો જોવા મળી રહ્યું છે। પથ્થરમારાની ઘટના કોંગ્રેસ કાર્યાલય બહાર જોવા મળી રહી છે। અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારો થયો, જો કે પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસ આ સમગ્ર ઘટનામાં મૂક પ્રેક્ષક બની હોય તેવું જોવા મળ્યું છે। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામે આવ્યા હતા અને એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે। ગઈકાલે જે રીતે રાહુલ ગાંધી લોકસભામાં સંબોધન કર્યું હતું અને ત્યારબાદ ગઈકાલે પણ આવી ઘટના જોવા મળી હતી। પથ્થરમારા વચ્ચે પોલીસ મૂક પ્રેક્ષક બની હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી પણ લગાવવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારો કરવામાં આવ્યો છે। તો રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુ વિરોધી વાત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ અંગે વધુ વાત કરીશું। સહયોગી પ્રવીણ ફોનલાઈન પર જોડાયા છે। પ્રવીણ, ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાની ઘટના બની છે, અપડેટ જણાવશો। એક તરફ સંસદનું સત્ર ચાલી રહ્યું છે, સમરાંગણ બની ચૂક્યું છે। ગઈકાલે રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાહુલ ગાંધીએ જે ભાજપ અને આરએસએસ પર આક્રમક તેવરથી પ્રહાર કર્યા, ખુદ વડાપ્રધાનથી લઈને તમામ દિગ્ગજ મંત્રીઓ, ખુદ અમિત શાહ પણ તેને ડિફેન્ડ કરવાની સ્થિતિમાં આવી ગયા હતા। પરંતુ તે બાદની જે ઘટના બની હતી, જે દ્રશ્યો ચાલી રહ્યા છે ગઈકાલ રાતના છે, આ કોંગ્રેસ ભવનમાં એ ભાજપના કથિત કાર્યકર્તાઓ કહો કે પછી એવા આવારા તત્વો કહો કે જેને કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસીને કાળા સ્પ્રે માર્યા છે અને સાથે સાથે ઘણા બધા પોસ્ટર પણ લગાવ્યા છે। તો આ મુદ્દો સંવેદનશીલ બનશે એ વાત નક્કી હતી અને ગઈકાલે જે પથ્થરો મારેલા હતા એ પછી એ જ જગ્યા પર જાણે કે બંને તરફથી પથ્થરમારો થયો, આમને સામને આવી ગયા। વિઝ્યુઅલની રાહ જોઈ રહ્યા છીએ, અનફોર્ચ્યુનેટલી વિઝ્યુઅલ આવે તો ખ્યાલ આવશે, કેમ કે આમાં અટકાયતનો પણ દોર છે। અને એક તરફ અમદાવાદમાં જ્યારે પોસ્ટ વિસ્તારોથી માંડીને તમામ વિસ્તારોમાં આ તંત્ર પાસે ગાકણા બદલવા કે ચેન્જ કરવા કે નાખવાની ત્રેવડ નથી। એ અમદાવાદમાં રાજકીય કાર્યકર્તાઓ પથ્થરમારો કરી રહ્યા છે। 10-10 કલાક સુધી વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયેલા રહે એ વિસ્તારમાં, એટલે કે અમદાવાદમાં મુદ્દો કયો છે? મુદ્દો સંસદનો છે અને સંસદના મુદ્દા પર એવું લાગે છે કે ભાજપ અને કોંગ્રેસ ન માત્ર સંસદમાં પરંતુ રસ્તા પર પણ આમને સામને છે। કોઈ પાર્ટીના કથિત કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ ભવનમાં ઘૂસી જાય એ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં પણ જોઈ છે, પણ આ જે ગઈકાલની રાતની ઘટના છે એનું રિએક્શન આવવાનું હતું। હવે આ રિએક્શન ખરેખર કોંગ્રેસના કાર્યકર્તાઓ તરફથી આવ્યું છે અથવા તો ઘટના સ્થળ પર જઈને શું ભાજપના કાર્યકર્તાઓ એનએસયુઆઈ એબીવીપી વચ્ચે લોહિયાર મારધાડ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ। આપણે જાણીએ છીએ નિખિલ સવાણીથી માંડીને તમામ લોકો કઈ રીતે હુમલો થયો હતો। તો આજે આ શરૂઆત કઈ રીતે થઈ અને પોલીસ મૂક પ્રેક્ષક બની હતી આ પથ્થરમારા વચ્ચે, એવા પણ સમાચાર છે। ઘણાની અટકાયત પણ થઈ છે। પ્રગતિ આહિર સહિત જે સ્થાનિક નેતાઓ છે, કોંગ્રેસના પ્રદેશ નેતાઓ છે, 2-3 નેતાઓની અટકાયત પણ થઈ છે, મહિલા નેતાઓ પણ છે। પણ જ્યારે રોડ પર જાહેરમાં કાર્યકર્તાઓ, રાજકીય પક્ષના કાર્યકર્તાઓ જ્યારે દબંગાઈ પર ઉતરી જાય અને હુલ્લડ મચાવે ત્યારે તમે વિચાર કરી શકો છો કે મેગા સિટી અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળેલી છે। આ ગઈકાલના દ્રશ્યો છે, આજના દ્રશ્યોની રાહ જોઈ રહ્યા છીએ। અમદાવાદમાં આજે જે રિએક્શન આવ્યું છે રાહુલ ગાંધીનું સંસદમાં ગઈકાલનું ભાષણ અને મોડી રાત્રે જ્યારે ભાજપના કાર્યકર્તાઓ, કથિત ભાજપના કાર્યકર્તાઓ અથવા રાજકીય ગુંડાઓ કહીએ તો પણ ખોટું નથી, જો આ પ્રકારના પથ્થરમારો થતો હોય તો, અને એ પણ જાહેરમાં થતો હોય તો, કેટલા ઈજા થઈ છે, કોને શું ઈજા થઈ છે એ માહિતી આવી નથી, પરંતુ અટકાયતનો દોર છે। તમામની મોટાભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થઈ છે અને બીજી તરફ જે પણ હુલ્લડ મચાવી રહ્યા છે, હવે ભાજપ કોંગ્રેસ જ્યારે આ રીતે રસ્તા પર આમને સામને આવે, ચૂંટણીમાં તો હતા, ચૂંટણી રિઝલ્ટ બાદ સંસદમાં આમને સામને છે અને હવે રસ્તા પર આમને સામને છે, તો આરપારની લડાઈ છે। અને બીજી તરફ અગ્નિવીરથી લઈને નીટના મુદ્દે, બેરોજગારીના મુદ્દે, વોટર લોગિંગના મુદ્દે, મોંઘવારીના મુદ્દે, આ તમામ મુદ્દાઓ છે। એક તરફ એ મુદ્દાની વાત થઈ રહી છે, બીજી તરફ જાણે કે પશ્ચિમ બંગાળ જેવા દ્રશ્યો હોય, કેમ કે દરેક બાબતમાં જ્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની વાત આવે તો પશ્ચિમ બંગાળનું ઉદાહરણ ટાંકવાની કોશિશ કરતા હોય તે તમામ રાજકીય નેતાઓ, તો પછી એ પણ વિચારો કે આ રીતે રાજકીય પથ્થરબાજી, હુલ્લડગીરી, દબંગાઈ, ગુંડાગીરી
આ રીતે બંને પક્ષના કાર્યકર્તાઓ રસ્તા પર કરે, જાહેરમાં કરે તો એ કેટલું શોભનીય છે. તો ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે, પેનિક મોડમાં છે અત્યારે પરિસ્થિતિ. અને એવા પણ સમાચાર છે અટકાયત થઈ છે ઘણા બધા કાર્યકર્તાઓની, પરંતુ થોડા સમય માટે પોલીસ મુખપ્રેક્ષક બની હતી. એ જ પોલીસ કર્મીઓ જ્યારે કદાચ ડાયરેક્ટલી હિટેડ વાત નથી, પરંતુ જ્યારે ગાંધીનગરમાં કોઈ વિદ્યાર્થીઓ ભરતી લઈને માંગ કરવામાં આવે તો ટીંગાટોળી કરી ઉચકીને વેનમાં લઈ જાય છે, અટકાયત કરી દેવામાં આવે છે. એ જ પોલીસ કર્મીઓ કે રાજકોટમાં અગ્નિકાંડમાં પીડિત પરિવાર જ્યારે ન્યાય માટે 25 તારીખે બંધનું એલાન આપે છે, એ પીડિત પરિવારના સભ્યોની પણ ટીંગાટોળી કરી કારમાં બેસાડી દેવાય છે. અને એ જ પોલીસ કર્મીઓ દુઃખદ રીતે આ પરિસ્થિતિમાં મુખપ્રેક્ષક બનીને ઊભા હતા. એવા સમાચાર છે. પરિસ્થિતિઓ કદાચ એવું લાગ્યું કે પરિસ્થિતિઓ એટલી નહીં મળશે, પણ ટૂંક સમયમાં જ એવી પરિસ્થિતિઓ ઊભી થઈ ગઈ કે બેરિકેટિંગ લગાવ્યા છતાં પણ બંને પક્ષના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. બેરિકેટિંગ પણ તૂટ્યું અને જાણે કે પથ્થરબાજી કરવાની હોલ લાગી હોય એ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. ધીમે ધીમે હજુ દ્રશ્યો આવી રહ્યા છે, દ્રશ્યોની રાહ જોઈ રહ્યા છે, દર્શકો સુધી પહોંચે અપેક્ષા રાખીએ. પણ આ પ્રકારની સ્થિતિ કઈ પ્રકારનો રાજકીય મેસેજ આપે છે? શું આ જનતાના સેવકો છે? દરેક પક્ષ જનતાની સેવા કરવાની સોગંદ લે છે અને સેવા કરવા માટે અમે આવીએ છીએ. એ બધી જ વસ્તુઓ જ્યારે બણગા ફૂંકવામાં આવે છે અને એ બણગા ફૂંક્યા બાદ જો તમે ગુંડાગીરી પર ઉતરી આવો તો કદાચ જનતાના સેવકનું ટેગ લઈને ફરતા એ નેતાઓ, એ કાર્યકર્તાઓને આ શોભતું નથી. તો ગુજરાતમાં કોંગ્રેસ ભવન બહારના દ્રશ્યો છે, ગઈકાલના દ્રશ્યો, અને ગઈકાલના દ્રશ્યો પછી ફટાફટ રિએક્શન આવ્યું અને બંને પક્ષના કાર્યકર્તાઓ અન્વી આમને સામને આવી ગયા છે. પ્રવીણ, દેશના અને રાજ્યના પ્રતિનિધિઓ છે જે આમને સામને પથ્થરમારો કરી રહ્યા છે, તે ઘણા બધા મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. સાથે પોલીસ છે તે મુખપ્રેક્ષક બની છે. લેટેસ્ટ અપડેટ શું મળી રહી છે? અટકાયત કરવામાં આવી છે, બેરિકેટિંગ ગોઠવવામાં આવ્યું છે, શું કાર્યવાહી થઈ રહી છે? આ લેટેસ્ટ અપડેટ શું મળી રહી છે? કાર્યવાહી તો થઈ રહી છે, જે અન્ય જગ્યાએથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. અટકાયત સિવાય બીજો કોઈ છૂટકો નથી હોતો, કેમ કે કદાચ અહીંયા પરિસ્થિતિ વણશે તો અહીંયા મેસેજ સીધો નહીં જાય, ગાંધીનગર પણ નહીં જાય, આ દિલ્હી સુધી વાત જશે, આ નેશનલ ન્યૂઝ બની જશે ટૂંક સમયમાં જ. કેમ કે સંસદનું રિએક્શન છે, આ સંસદમાં વાત શરૂ થઈ એ બાદ કથિત ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસ ભવનમાં ઘૂસે છે ગઈ રાત્રિએ. અને આ ટ્રેન્ડમાં જનતાને પણ શું મેસેજ આપવાનો પ્રયાસ થાય છે ખબર નથી પડતી, કેમ કે સોશિયલ મીડિયામાં એક્ઝેક્ટલી ઇન્ટેન્શનલી એક વિડીયો બનાવવામાં આવે છે કે અમે કઈ રીતે પોસ્ટર મારી રહ્યા છીએ, અમે કઈ રીતે કાળો કલર કરી રહ્યા છીએ, અને અડધી રાત્રે હવે એ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં આવે છે, જાણે કે અમે બહુ મોટું તીર મારી દીધું હોય, ઓલિમ્પિકમાં મેડલ લઈને આવ્યો એ પ્રકારની કામગીરી બનાવવાનો પ્રયત્ન થતો હોય છે. અને એ પછી રિએક્શન નિશ્ચિત હતું. હવે આમાં કોણ દંડાય છે, અથવા આના કારણે જે રસ્તો બંધ થયો છે, અથવા તો આના કારણે જે તોડફોડ થઈ છે, એની જવાબદારી કોણ ઉઠાવે છે? મેસેજ સીધો જ હશે. મેસેજ સીધો જ હશે કે ગુજરાતમાં 156 ધારાસભ્યો આવ્યા, ગુજરાત શાંત મનાય છે, કર્ફ્યુ લાગતો નથી. અને એ ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરમાં પોશ વિસ્તારમાં રાજકીય કાર્યકર્તાઓ પથ્થરબાજી પર ઉતરી આવે. અગાઉ પણ આ પરિસ્થિતિ બની ચૂકી છે, પણ હવે એ પરિસ્થિતિ થોડી આગળ વધી રહી છે. તો ઘણી બધી સ્થિતિ વિપરીત છે અને કદાચ ગાંધીનગરથી પણ મેસેજો છૂટ્યા હશે કે કાયદો વ્યવસ્થા કાબુમાં લો. અહીંયા કમિશનર ઓફ પોલીસ અમદાવાદ, જે તમામ કમિશનર ઓફ પોલીસ સાથે સાથે જે પણ પોલીસ અધિકારીઓ છે એમનું પણ ટેન્શન વધી ગયું હશે. સવાલો ત્યાં પણ ઉઠશે, કેમ કે હજી માત્ર પથ્થરમારાથી વાત નથી અટકવાની, આના રિએક્શન અલગ અલગ જગ્યાએ પણ આવશે. કેમ કે કાર્યકર્તાઓ વચ્ચેની આ પ્રકારની ઝડપ બહુ ઓછી જોવા મળે છે. મેં પહેલા કહ્યું કે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ ટાંકીએ છીએ, તો પછી આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે છેલ્લા ગઈ રાતથી અને આજે પથ્થરમારો થયો, તો એ કઈ સ્થિતિ વર્ણવે છે ગુજરાતમાં? એ પણ ગંભીર સ્થિતિ છે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ઘણા ગંભીર સવાલ છે, વિઝ્યુઅલ આવી રહ્યા છે વિધિન સેકન્ડ્સ. તો ઘણા બધા ગંભીર સવાલ અન્વી, અને કદાચ વિઝ્યુઅલ આવશે ત્યારે ખબર પડશે કે કઈ પ્રકારની પથ્થરમારો છે. વિરોધ કરવાની રીત હોય છે એક લોકશાહીમાં, પણ એ જ વિરોધ કરવાની રીતમાં તમે પથ્થરમારો ઘુસાડી દો તો પછી એ સ્વીકાર્ય નથી હોતું લોકશાહીમાં. અત્યારે એક તરફ સંસદમાં નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલી રહ્યું છે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર તેનું સંબોધન ચાલી રહ્યું છે, ત્યાં પણ વિપક્ષ નારેબાજી કરી રહ્યું છે. તો ગરમાગરમીનો માહોલ સંસદમાં છે, સંસદથી સડક સુધી આ પ્રકારની સ્થિતિ છે અન્વી.
તમે લોકશાહીમાં આવું વર્તન છાજે તેવું નથી, કારણ કે દેશના રાજ્યના પ્રતિનિધિઓ છે જે આમને સામે પથ્થરમારો કરી રહ્યા છે. અસામાજિક તત્વોના પથ્થરમારાની ઘટના તો અવારનવાર બનતી હોય છે, પરંતુ આ તો જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, આમને સામને પથ્થરમારો કરી રહ્યા છે, કેટલું યોગ્ય? તો કોંગ્રેસ ભવનના દ્રશ્યો જોવા મળ્યા. પથ્થરમારા વચ્ચે એક મોટો પ્રશ્ન એ કે પોલીસ મુખ પ્રેક્ષક બની હતી, જો કે કાર્યવાહી કરવામાં આવી. અટકાયતનો દોર પણ જોવા મળી રહ્યું છે. રાહુલ ગાંધીના લોકસભામાં જે નિવેદન આપ્યું તેને લઈને હોબાળો જોવા મળી રહ્યો છે, વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ વિરોધનો સ્વરૂપ પથ્થરમારાએ ધારણ કર્યું છે. રાહુલ ગાંધીના પોસ્ટરમાં કાળી શાહી લગાવવામાં આવી અને વિરોધ નોંધવામાં આવ્યો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહારના દ્રશ્યો જોવા મળ્યા. અગાઉ પણ આવા દ્રશ્યો ગઈકાલે રાત્રે પણ જોવા મળ્યા હતા અને ભાજપ કોંગ્રેસના જે પ્રતિનિધિઓ છે, જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે, આમને સામને પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. તો આ સાથે અટકાયતનો દોર પણ જોવા મળી રહ્યો છે, બેરિકેડિંગ પણ ગોઠવવામાં આવ્યા છે. એટલે હવે પોલીસ દ્વારા આ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકશાહીમાં આવું વર્તન ન છાજે તેવું કહી શકાય, કારણ કે જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સામાજિક તત્વોના પથ્થરમારાની ઘટના અવારનવાર જોવા મળતી હોય છે, પરંતુ આ ભાજપ કોંગ્રેસના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ ભવનની બહારના અટકાયત કરવામાં આવી રહી છે લોકોની, કે જે લોકો પથ્થરમારામાં સામેલ છે. બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યો. પહેલા તો પોલીસ છે તે આ સમગ્ર ઘટનામાં મુખ પ્રેક્ષક બની હોય તેવા પણ દ્રશ્યો, મહિલાઓની પણ અટકાયત, કોંગ્રેસ નેતાની અટકાયત કરવામાં આવી છે. એક તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તેના પર પણ સવાલ અને અટકાયત કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના નિવેદનને લઈને રોષ જોવા મળ્યો હતો અને આ રોષ છે તે કોંગ્રેસ ભવનની બહાર પણ જોવા મળ્યો અને પથ્થરમારો આમને સામને થયો. રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ કરવામાં આવ્યો અને મામલો બીચક્યો. સામસામે ભાજપ કોંગ્રેસ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. કાર્યકર્તાઓ, નેતાઓ આ પથ્થરમારામાં સામેલ જોવા મળ્યા. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે. ધવલ, કોંગ્રેસ ભવનની બહાર હાલમાં શું લેટેસ્ટ અપડેટ જોવા મળી રહી છે? ચોક્કસથી એની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી દ્વારા જે સંસદ ભવનની અંદર જે નિવેદન આપવામાં આવ્યું હતું હિન્દુ ધર્મ વિરોધનું, જે નિવેદન ભાજપ ગણાવી રહ્યું હતું, તેને જ લઈને વહેલી સવારે બજરંગ દ્વારા ત્યાં આગળ વિરોધ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર શાહી પણ ફેંકવામાં આવી છે. સાંજે 5 વાગ્યાની આસપાસ જે ભાજપના નેતાઓ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા વિરોધ નોંધાવવા માટે, પરંતુ ત્યાં જે પરિસ્થિતિ છે જે વણસી ચૂકેલી જોવા મળી રહી છે. અત્યારે હાલ ત્યાં આગળ જે ભાજપના નેતાઓ પહોંચ્યા છે ત્યાં સામને સામને જે પથ્થરમારો છે તે પથ્થરમારો થયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે કોંગ્રેસ ભવનથી જે કોચરબ ગામનો રસ્તો છે તે તમામ રસ્તાને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અત્યારે હાલ, અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પથ્થરો હજી પણ ત્યાં યથાવત છે, કઈ બાજુથી પથ્થર આવી રહ્યા છે તે જાણી નથી શકાયું, પરંતુ પથ્થરમારો હજી પણ થઈ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં આગળ પથ્થરમારો કરી રહ્યા છે, સામે ભાજપના આગેવાનો પણ ત્યાં આગળ પથ્થરમારો કરી રહેલા જોવા મળી રહ્યા છે. તો સાથે જ વાત એવી મળી રહી છે કે દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને ક્યાંક પથ્થર વાગ્યું છે, તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. તો સાથે એક પોલીસ કર્મીને પણ પથ્થર વાગતા તેઓ પણ ઈજાગ્રસ્ત થયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે બીજી બાજુ જે પ્રમાણે 5 વાગ્યાની આસપાસ કોંગ્રેસનું જે ડેલિગેશન હતું તે ડેલિગેશન કમિશનરને રજૂઆત કરવા માટે જવાનું હતું અને કમિશનરને રજૂઆત કરવા જાય તે પહેલા જ જે પથ્થરમારાની ઘટના છે તે રાજીવ ગાંધી ભવન ખાતે થયેલી જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે સામાન્ય નાના પથ્થર નહીં, પરંતુ મોટા પથ્થરો પણ ત્યાં આગળ કોંગ્રેસ ઓફિસની બહાર જોવા મળી રહ્યા છે દ્રશ્યોની અંદર. એટલે કે બીજી બાજુ રથયાત્રા પણ નજીક આવી રહી છે, ત્યાં તેને જ લઈને પોલીસનો અત્યારે હાલ ચાપતો બંદોબસ્ત ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ પણ અત્યારે હાલ હેલ્મેટ અને બેરિકેડ સાથેની સુરક્ષા સાથે ત્યાં ઉતરી ગઈ છે. એટલે કે હજી પણ ત્યાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ચાલુ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લગભગ કેટલા નેતાની અટકાયત કરવામાં આવી છે કોંગ્રેસ ભાજપના? કયા મોટા નેતાઓ સામેલ હતા તે અંગે કોઈ અપડેટ છે? જે ચોક્કસથી કોંગ્રેસના નેતાઓની વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે દાણી લીમડાના ધારાસભ્ય છે શૈલેષ પરમાર, તેઓ પણ ત્યાં હાજર હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ ત્યાં હાજર હતા. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા પણ ત્યાં હાજર હતા. યુવા મોરચાના નેતાઓ હાજર હતા ભાજપના. એ સહિત તમામ જે હોદ્દેદારો છે તેમની ત્યાં ભાજપના હોદ્દેદારોની અટકાયત પણ કરવામાં આવી છે. તમામને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે અને પોલીસનો જે બંદોબસ્ત છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે મામલો વધુ ઉગ્ર ન બને તેની માટે પણ પોલીસ અત્યારે હાલ તકેદારી રાખી રહી છે. એલિસ બ્રિજ પોલીસનો તમામ કાફલો અત્યારે હાલ રાજીવ ગાંધી ભવન ખાતે ખડકી દેવામાં આવ્યો છે. તો સાથે જ બીજી વાત કરવામાં આવે
તો ભાજપના જે નેતાઓ છે તેઓ એમ કહી રહ્યા હતા કે અમે શાંતિપ્રિય વાતાવરણમાં વિરોધ કોંગ્રેસ ઓફિસ ખાતે કરવા માટે આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમને ઉશ્કેરવામાં આવ્યા અને ત્યાંથી પથ્થર મારવાની શરૂઆત કરવામાં આવી. તેથી અમે પથ્થરમારો કરે, પરંતુ જે સાચી હકીકત છે તે પોલીસ દ્વારા જ બહાર પાડવામાં આવશે ત્યારે ખબર પડશે કે પથ્થરમારાની શરૂઆત કયા પક્ષ દ્વારા કરવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપના તમામ આમ નેતાઓ જે ગુંડાગર્દી ઉપર ઉતરી રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ કોંગ્રેસ ઓફિસની બહાર જોવા મળી રહ્યા હતા. જી ધવલ, લગભગ કેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને આ જે વર્તન છે તે લોકશાહીમાં છાજે તેવું વર્તન નથી, કારણ કે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને જોવા મળ્યા. એક તરફ પોલીસ હતી પહેલા ભૂખ પ્રેક્ષક બનીને ત્યારબાદ કાર્યવાહી થઈ. આ જે તમામ પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકશાહીને છાજે તેવી પરિસ્થિતિ નથી. જી ચોક્કસથી લોકશાહીને લાગે તેવી પરિસ્થિતિ અત્યારે હાલ ગુજરાતના કોંગ્રેસ કાર્યાલય ખાતે જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે પોલીસ પણ શરૂઆતનો જ્યારે પહેલો પથ્થર ફેંકાયો ત્યાં સુધી મુખ પ્રેક્ષક બનીને ત્યાં આગળ બેઠી હતી. ત્યારબાદ વધુ પથ્થરમારો થતા, વધુ ઘર્ષણ થતા જ પોલીસ પણ પોતાની જે કામગીરી છે તે કરવા માટે પહોંચી હતી અને ત્યારબાદ પોલીસને પણ લાગ્યું કે નહીં ભાજપના નેતાઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ ક્યાંક વણસી રહી છે અને પરિસ્થિતિ વણસતાની સાથે જ તેઓ ત્યાં આગળ પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટેની જે પ્રયત્નો છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ બંને પક્ષના જે નેતાઓ છે તેની અંદર વાત કરવામાં આવે તો કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓ છે તે તમામ નેતાઓ અત્યારે હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. તો સાથે જ બીજી બાજુ વાત એવી પણ મળી રહી છે કે જે પોલીસ છે તે લોકો અત્યારે હાલ પોતાની જે કામગીરી છે તે કરી રહી છે અને સાથે જ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. મામલો જે છે શાંત પાડવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. એટલે બીજી બાજુ જે પ્રમાણે વાત મળી છે કે રાહુલ ગાંધીના નિવેદનનો જે વિરોધ છે તે ગુજરાતની ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. તો સાથે જ જે વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. એટલે કે રાહુલ ગાંધીનું જે નિવેદન હતું હિન્દુ સમાજને લઈને, જે શંકર ભગવાનની પ્રતિમા જે એમના સંસદ ગૃહમાં બતાવવામાં આવી છે તેને લઈને આ ભાજપનો જે વિરોધ છે તે અત્યારે જોવા મળ્યો છે. અત્યારે હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલો શાંત પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી આભાર ધવલ માહિતી આપવા માટે. તો એક તરફ જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આજના છે ને એક તરફ ગઈકાલના દ્રશ્યો પણ છે, કારણ કે ગઈકાલે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી અને ભાજપના જે કાર્યકર્તાઓ હતા તે કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યા હતા. બે તસવીર જીએસટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને અત્યારની લેટેસ્ટ જો અપડેટની વાત કરીએ તો આ જે ઘર્ષણ સર્જાયું છે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે, તેમાં એક પોલીસ કર્મી પણ ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે. તો આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોડાયા છે. પ્રવીણ, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે લોકશાહીને લાંછન લગાવતા દ્રશ્યો ક્યાં કહી શકાય? નહીં, આ જેટલું જે બળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રાજકીય રીતે તમામ કાર્યકર્તાઓ દ્વારા, કદાચ ગઈકાલ કે પરમ દિવસના દ્રશ્યો હતા. 8-8 કલાક સુધી કોઈ ગટરના ઢાંકણા ઉંચકવા માટે નહોતા આવ્યા સાહેબ. જો તમે પ્રજાના સેવકો છો તો તમારા હાથમાં પથ્થર નથી શોભતા, તમારા હાથમાં સેવા શોભે છે. 10-10 કલાક સુધી જે અમદાવાદમાં લોકો કમરડૂબ પાણીમાં રહેવા મજબૂર છે, હજી વરસાદ વરસી રહ્યો છે અને સંસદનો આ ઝઘડો, રાજકીય ઝઘડો તમે સડક પર લાવો છો. આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં છેલ્લે ક્યારે બની હતી? મેં નિખિલ સવાણી અને એબીવીપી અને એનએસયુઆઈના કિસ્સાનું નામ લીધું હતું. એ પછી કોઈ એવી ઘટના નથી બની. શું તમે હવે રાજકીય રીતે એટલા પ્રતિદ્વંદી બની ગયા છો? રાજકારણમાં પણ ખેલદિલી હોય છે. પ્રજા માટે તમારે ઉદાહરણ સેટ કરવાનું હોય છે. તમે કોઈ પોલિટિકલ પાર્ટીના હેડક્વાર્ટરમાં ઘૂસી જાઓ છો, તેના રિએક્શનના રૂપમાં સામે પ્રદર્શન કરો છો, ફરી પથ્થરમારો થાય છે. આમાં કોને શરૂઆત કરી, કોનો વાંક છે એમાં ન પડીએ. પોલીસ છે એ કામ કરશે, પણ જાહેર રસ્તા પર બંને તરફ ઈંટો અને પથ્થર લઈને, જે દ્રશ્યો છે ઈંટો અને પથ્થર લઈને એકબીજા ઉપર જાણે બોર્ડર પર બહુ એ રીતે દાગી લેવાના. એક જ દેશના લોકો છે, આઈડિયોલોજી જુદી છે, પણ આટલો દ્વેષ અને દ્વંદ કેમ હોઈ શકે આજના રાજકારણમાં? અને જે વસ્તુ સંસદમાં થઈ રહી છે એ વસ્તુ રસ્તા પર થઈ રહી છે. સંસદથી રસ્તા સુધી, સડક સુધી શું આ પરિસ્થિતિ છે? અને અન્ય કાયદો વ્યવસ્થા, આ કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ અમદાવાદ કમિશનરનું છે, અમદાવાદ પોલીસ કર્મીઓનું છે. ગઈકાલે જે રાતે ઘટના બની હતી અને કદાચ આ અપેક્ષિત હતું, એવું નથી, બેરિકેટિંગ ને બધું છે. પોલીસ કર્મીઓ આવે છે, તમામ પ્રયાસો કરે છે એની રીતે કે કદાચ આ વસ્તુ, આ મામલો ન બીચકે, પણ મામલો પથ્થરમારા સુધી પહોંચી જાય, બાદમાં અટકાયત કરવી પડે, રૂટીન પ્રોસેસ છે. પણ આ નોબત અહીંયા સુધી કેમ આવી? બધા નેતાઓ છે, બધા કાર્યકર્તાઓ છે, કોઈ સેવાદળમાંથી હશે, કોઈ એનએસયુઆઈમાંથી હશે, કોઈ એબીવીપીમાંથી હશે, કોઈ ભાજપના કોઈ વોર્ડના કોઈ કાર્યકર્તા હશે. તો હવે જે પરિસ્થિતિ અને જે તસવીરો આવી રહી છે,
આ શું લોકશાહીમાં એક પ્રજાસેવક કહેવાતા પ્રજાસેવકને શોભે તેવી તસવીરો છે? લોકશાહીમાં વિરોધ કરવો તમામનો લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ કોઈ ઉપર પથ્થર ચલાવીને વિરોધ કરવો એ ક્યાંની લોકશાહી છે? શું એ ભારતની લોકશાહી છે? અને સાબિતી કોણ આપી રહ્યા છે? સાબિતી એ આપી રહ્યા છે જે ક્યારેક વિપક્ષમાં હોય, ક્યારેક સત્તા પક્ષમાં હોય. આ બધા માટે આ સવાલ છે. સવાલ ભાજપ કોંગ્રેસનો નથી, પણ ગુજરાતમાં આ પ્રકારે અમદાવાદમાં રસ્તા પર જાહેરમાં આ પ્રકારના દ્રશ્યો તમે સાબિત શું કરવા માંગો છો? પ્રશ્નો ઓછા છે. ઘણા બધા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થઈ છે. સેવાદળમાં મહિલા કાર્યકર્તાઓ પણ છે, તેમની પણ અટકાયત થઈ છે. અને પોસ્ટર લઈને ગઈકાલે રાતના જે કદાચ પોસ્ટર વોર શરૂ થઈ હતી, મેં પહેલા પણ કહ્યું કે ઇન્ટેન્શનલી જે તમે કાર્ય કરો છો કોઈ પોલિટિકલ પાર્ટીના હેડક્વાર્ટરમાં ઘૂસીને બાદમાં તમે વિડીયો બનાવો છો, એ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર આવે છે, સાબિત શું કરવા માંગે છે લોકો? એક પોલિટિકલ પાર્ટી બીજી પોલિટિકલ પાર્ટીને મેસેજ શું આપવા માંગે છે? આપણે પ્રેમની અને શાંતિની બધી જ વાતો કરીએ છીએ, પણ એ માત્ર ચૂંટણી ભાષણોમાં સારી લાગે છે. પણ હવે આ જે દ્રશ્યો છે એનો જવાબ છે કોઈ પાસે? હજી ચાલી રહ્યું છે વડાપ્રધાન શ્રીનું ભાષણ સંસદમાં, રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કરી રહ્યા છે. દરેક જગ્યાએ સંસદમાં તમે જો પ્લે કાર્ડ લઈને બહાર ગાંધીજીની પ્રતિમા પાસે એક વિરોધ પ્રદર્શન કાં મૌન રહીને હોય કાં પ્લે કાર્ડ દર્શાવીને હોય. વિરોધ એ રીતે પણ થઈ શકે, પણ આ પ્રકારનો વિરોધ હવે ફરીથી એ જ વાત ઉપર આવશું કે શરૂઆત કોને કરી એ તપાસનો વિષય છે. તપાસ કરશે. પણ આ બે તસવીર છે. આ ગઈકાલે મોડી રાતના કોંગ્રેસ કાર્યાલયના દ્રશ્યો છે. રાહુલ ગાંધીના ફોટો લગાવવામાં આવે છે, કેમ કે રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપ પર જે આકરી ટિપ્પણીઓ કરી, જેને ડિફેન્ડ કરવા માટે ખુદ અમિત શાહ, ખુદ વડાપ્રધાન મોદી, અનુરાગ ઠાકુર, તમામ દિગ્ગજ કેન્દ્રીય મંત્રીઓ, આ તમામ વચ્ચે જ્યારે ઊભું થઈને જ્યારે ડિફેન્ડ કરવું પડે એ પ્રકારની પરિસ્થિતિ હતી. રાહુલ ગાંધીનું ભાષણ અથવા તો એ પછી અશ્વિની વૈષ્ણવની જે પ્રેસ કોન્ફરન્સ હતી, અલગ અલગ મુદ્દે, નીટ હોય, અગ્નિવીરનો મુદ્દો હોય, તમામ જગ્યાએ આ બધી જ જગ્યાએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવા આવવું પડ્યું, તો આ બંને તસવીરોમાં એક વસ્તુ ક્લિયર છે કે ગઈકાલે જે કંઈ પણ સંસદમાં થયું તેની ચર્ચા ઓવરઓલ નેશનલ મીડિયામાં છે, ટ્વિટર પર, સોશિયલ મીડિયામાં આ ઘટના ટ્રેન્ડ કરી રહી હતી. અને બીજી તરફ ભાજપ કોંગ્રેસ કે દરેક પોલિટિકલ પાર્ટીની એ આઈટી સેલ છે, જેને એક લોકતંત્રમાં કદાચ છૂટો દોર આપી દેવાયો છે કે કોઈ પણ ફેક્ટ ચેક કર્યા વગર તમે ગમે તેટલી માહિતી ન્યૂઝના રૂપમાં ફેલાવી દો. અને એ પરિસ્થિતિ પહોંચતા અહીંયા સુધી પહોંચી ગઈ. આ બે તસવીર ઘણું બધું કહી જાય છે. કોંગ્રેસ કાર્યાલયમાં ગઈકાલે મોડી રાત્રે હંગામો થાય છે, તમે જોઈ શકો છો. ગેટ બંધ છે. અંદર સુધી કેટલાક કથિત ભાજપના કાર્યકર્તાઓ, હું કથિત શબ્દનો ઉપયોગ કરીશ કેમ કે હજુ પ્રૂવ નથી થયું, પણ જે પણ આવારા તત્વો છે પહોંચ્યા હતા અને બાદમાં કાળો કલર પણ કરાવો, પોસ્ટર પણ લગાવાયા. તો વહેલી સવાર સુધીમાં વિડીયો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર આવે છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જેવો બહાર આવે છે, અંદાજો આવી ગયો હતો કે આવનારા અમુક મિનિટોમાં અમુક પરિસ્થિતિઓ એવી બનશે કે જુબાની જંગ તો જામશે, પણ આ જુબાની જંગ સાથે સાથે તમે જાણે કે કાશ્મીરની જેમ પથ્થરમારો એકબીજા પર કરતા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે. બપોર પડતા તો એ વસ્તુ નક્કી થઈ ગઈ. વાદળછાયું વાતાવરણ છે, પણ ગરમા ગરમી છે બંને તરફ. પથ્થરમારાની શરૂઆત વિરોધથી થાય છે. કેટલા પથ્થરો પડેલા છે રસ્તા પર તમે જોઈ શકો છો. આ જાહેર રસ્તો છે, કાર્યકર્તાઓની અટકાયત થઈ રહી છે. તો આ બે તસવીર અને ગઈકાલે આમ તો છેલ્લા 12 કલાકની આ બે ઘટનાઓ એ સૂચવે છે કે ગુજરાતમાં આ પરિસ્થિતિ ઠીક નથી. ગુજરાતમાં તમે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ છો, ગળામાં તમે કોઈ પણ કલરનો દુપટ્ટો કે જે ખેસ કે જે કંઈ પણ પહેરી લો, અથવા કારના બોનેટ પર તમે જે કંઈ પણ ખેસ લગાવી દો અને તમે કંઈ પણ મનમાની કરશો, એ પ્રકારની માનસિકતા જે છે અમુક સમયથી આવી રહી છે, એ ખરાબ થઈ રહી છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકર જોડાયા છે. હિરેનભાઈ, સ્વાગત છે. જીએસટીવીમાં જે દ્રશ્યો ચાલી રહ્યા છે સ્ક્રીન પર, તે ઘણા ચોંકાવનારા છે. કોંગ્રેસ ભાજપના પ્રતિનિધિઓ સામે પથ્થરમારો કરી રહ્યા છે. આ શું દર્શાવી રહ્યો છે? સમાજમાં, રાજ્યમાં શું સંદેશ જઈ રહ્યો છે? સરદારના ગુજરાતમાં આ પ્રકારના દ્રશ્યો એ ખૂબ જ શર્મસાર કરનારા દ્રશ્યો છે. હું કડક શબ્દોમાં નિંદા કરી રહ્યો છું અને સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા આગેવાનોએ ગેટ આગળ શાંતિપૂર્ણ રીતે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, પરંતુ જાણે પોતાનું જ રાજ ચાલતું હોય અને પોતે જાણે કે અમે જ બધું છીએ એ પ્રમાણે વિડીયો રિલીઝ કરવાનો, વિડીયો રિલીઝમાં કહેવાનું કે અમે ઘેરાવ કરવા આવી રહ્યા છીએ. એના પછી પણ એમની પાસે લાકડીઓ હોય, એમની પાસે પથરા હોય અને શરૂઆત કરવાની, પથ્થર મારવાની, જેમાં પોલીસના લોકો પણ, મીડિયાના મિત્રો પણ
આમાં ઘાયલ થયા છે અને તેમ છતાં પણ પછી હિરેનભાઈ, શરૂઆત કરવાની વાત નથી, આમાં તો ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે પથ્થરમારો કરી રહ્યા છે, કોંગ્રેસ પણ આવી ગયું. આપણા જિલ્લામાં ચોક્કસપણે કહેવા માંગુ છું કે એમાં ક્યાંક ને અમારા કાર્યકર્તા તો ઉશ્કેરાયા હશે, પણ અમે સંપૂર્ણ જ્યારે આખી વિગત છે તપાસો, તમે મીડિયાના મિત્રો જે અહીંયા રેકોર્ડિંગ કરી રહ્યા તે લોકોને પૂછો ત્યારે ખ્યાલ આવશે કે જે પ્રકારની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ આવીને કરી હતી, કોઈ કાર્યકર્તા નહોતા, સંપૂર્ણપણે ગુંડાઓ આવ્યા હોય એ પ્રકારનો ઘાટ અત્યારે ગુજરાતમાં જોવા મળ્યો છે. અને આ સંપૂર્ણ દ્રશ્ય ગુજરાતને ગાંધી સરદારના ગુજરાતને શર્મસાર કરનારા છે. પોલીસ તંત્રએ સંપૂર્ણ એમને સહયોગ આપ્યો હોય કામગીરી કોંગ્રેસના કાર્યકર્તાઓને દબાવ ખુલ્લી છૂટ આપવાના વિઝ્યુઅલ પણ તમને મળી જશે. તમે જોઈ શકશો વિઝ્યુઅલમાં કે ભાજપના ગુંડાઓને ખુલ્લી દોર આપી દેવામાં આવી હોય અને પછી તમે એક તરફ બંને તરફથી પથ્થરમારો થાય છે હિરેનભાઈ, ને તમે એમ કહી રહ્યા છો કે પોલીસ શું મૂક પ્રેક્ષક બનીને ઊભી હતી, તમે એમ કહેવા માંગો છો? ચોક્કસપણે પ્રકારે જ્યાં રોકવાની જરૂર છે, અમે અમારા ઘરમાં બેઠા છીએ, અમે ઘરમાં શાંતિપૂર્ણ રીતે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તેમ છતાં સામા પક્ષે જયારે એમને આવવા દેવામાં આવે છે, ઘર આંગણ સુધી આવવા દેવામાં આવે, ત્યાં કોઈ પણ પોલીસનો વ્યક્તિ ત્યાં રોકવા ના હોય ત્યારે એમને પૂછીએ છીએ કે ત્યાં કેમ પોલીસ નથી, તો કે સિવિલ ડ્રેસમાં હાજર છે, પણ એક પણ વ્યક્તિને ત્યાં રોકવામાં આવ્યો ન હોય એ પ્રકારના દ્રશ્ય આપણે જોયા છે. મીડિયાના મિત્રોના કેમેરા કેદ થયા છે અને એના પછી જયારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા અને પછી આ દ્રશ્ય આપણી સામે આવ્યા છે. એટલે હું ચોક્કસપણે કહું છું કે આમાં પોલીસ તંત્રએ ખાસ કરીને એ પોતાની જવાબદારી તો હોવી જોઈએ, એ તંત્રને સુસ્ત રાખવાની, એ આમાં સંપૂર્ણપણે ભાજપના કેસ કરીને કામગીરી કરતા જોવા મળ્યા છે. હા હિરેનભાઈ, દરેક રાજકીય પક્ષનો નેતા કે કાર્યકર્તા પ્રજાના સેવકનો ટેગ લઈને ફરે છે અને પ્રજાના સેવકના ટેગ સાથે જો હાથમાં પથ્થર હોય ને જાહેરમાં આ રીતે બોમ્બાર્ડિંગ થતું હોય તો આ શોભા દે છે કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર્તાને? છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ વિપક્ષમાં છે. અમે ઘણી વખત વિરોધ પ્રદર્શન, ઘણી વખત બંધનું એલાન, ઘણી વખત આ પ્રકારની કામગીરી કરી, પણ તમે એક પણ વખત તમે જુઓ કે આ પ્રકારના પથ્થરમારો કે આ પ્રકારના હિંસાત્મક કાર્યક્રમ કોંગ્રેસ પક્ષે નથી કર્યો. કોંગ્રેસ પક્ષ હંમેશા ગાંધી સરદારના વિચારોને, મૂલ્યને એ સન્માન કરતું રહ્યું છે. તેમ છતાં પણ આજે જયારે ખુલ્લો દોર મળી ગયો હોય અને અમને જયારે ખબર પડી કે આદરણીય રાહુલ ગાંધીએ જે કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ હારી રહી છે અને એ વાતને જયારે અમને ખબર પડી હોય અને એ પ્રકારની વાત આજે નીકળી પડ્યા હોય અને એ જ ઘાટ જયારે જોવા મળ્યો કે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ હોય આજે કોંગ્રેસના ઘર સુધી આવીને એમને હુમલો કર્યો છે, ત્યારે આપણે જોવાનું એ રહ્યું કે ગુજરાતમાં લોકો કેવી રીતે આમાં સુરક્ષિત રહેશે. તો આમાં કોંગ્રેસ તરફથી જે પથ્થરમારો થયો એનો જવાબદારી ઉઠાવશે કોંગ્રેસ? હું સંપૂર્ણપણે કહું છું કે જે પ્રકારનો બંને તરફ થયું ત્યારે શરૂઆતની કામગીરી એ ભારતીય જનતા પાર્ટીના આવેલા ગુંડાઓએ કરી હતી. પથ્થરમારાની શરૂઆત કોને કરી હિરેનભાઈ? પથ્થરમારાની શરૂઆત કોને કરી? આમ તો એકબીજા આ બંને પક્ષો એકબીજાનું જ નામ આપશો. તમારા મીડિયા કર્મીઓ જે અહીંયા ઉપસ્થિત હતા એ લોકોને પણ તમે પૂછી શકો છો કે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના આવેલા ગુંડાઓએ સૌથી પહેલા પથ્થરમારો કર્યો, બેનરો ફેંક્યા, લાઠીઓ મારી અને એના પછી એમને પાછા મોકલવાની જગ્યાએ એમને છૂટો દોર મળે એમ કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન તરફ આવતા જ ગયા ત્યારે ઉશ્કેરાયેલા કોંગ્રેસના કાર્યકર્તાએ વળતો જવાબ આપ્યો હતો. અને આ પ્રકારની કામગીરીમાં પોલીસ તંત્ર જાણે મૂક પ્રેક્ષક બનીને ઉભું હોય અને એના પછી જે કામગીરી કરવી પડે, જ્યારે કોંગ્રેસ કોઈ વિરોધ પ્રદર્શન કરે તો અટકાયત તો બંને પક્ષના કાર્યકર્તાઓની થઈ હશે ને હિરેનભાઈ? અટકાયત તો બંને પક્ષના કાર્યકર્તાઓની થઈ હશે ને? કાયદો બંને તોડ્યો છે. સમજવા જેવી વાત છે કે જ્યારે કોંગ્રેસ પક્ષ આ પ્રકારનો કોલ આપ્યો તો ઘરે નજર કેદ કરી લેવામાં આવે, ઘરેથી ઉઠાઈ લેવામાં આવે. આવો વિડીયો રિલીઝ કરીને જ્યારે ખુલ્લો દ્વાર આપવામાં આવ્યો. હિરેનભાઈ, પથ્થરમારો થયો છે તો અટકાયત તો બંને કાર્યકર્તાઓની થઈ હશે ને? બંને તરફે થઈ હશે ને? કામ કરીને અટકાયત થાય, હું એની વાત નથી કરતો, પણ આટલો ખુલ્લો જયારે વિડીયો રિલીઝ કરીને કહેવામાં આવે કે અમે ઘેરાવ કરીશું ને પછી આટલું ટોળું અહીંયા આવે તો ક્યાં ગયું ઇન્ટેલિજન્સ, ક્યાં ગયું પોલીસ તંત્ર અને રોકવામાં શું કામ આ પોલીસ નિષ્ફળ રહી, એ પણ સવાલ ઉભા થાય છે. અચ્છા, ધન્યવાદ હિરેન બેંકર. તો કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકર કહી રહ્યા છે ગઈકાલની રાતની ઘટના છે અને બાદમાં જ્યારે એલાન કરવામાં આવે છે વિડીયો રિલીઝ કરીને કે અમે કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીશું અને બાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ કોંગ્રેસ કાર્યાલય પર હતા અને પછી ધીરે ધીરે નારેબાજી થાય છે, પથ્થરમારો થાય છે. આ ટેગ લઈને ફરતા પ્રજાના સેવકો જાહેરમાં કયા સ્તર પર ઉતરી ગયા છે? પ્રજા દર્શન કરી રહી છે આ તમામ કાર્યકર્તાઓની, અમદાવાદવાસીઓ પણ. અને ખરેખર એ અમદાવાદવાસીઓ પણ જેને સેવાનો આટલો મોટો હરખ છે તો એટલે આમાં 40, 50 કે 100 કાર્યકર્તાઓ એકાદ વોર્ડ પકડી લો, ગટરના ઢાંકણા ખોલો અથવા કેચપીટ સાફ કરો, એ પણ પ્રજા સેવા છે. કેમ કે ઢીચણસમા પાણીમાં 24 કલાક સુધી અમદાવાદવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે, મજબૂર છે. તો આ પરિસ્થિતિ છે, આ બે તસવીર છે, બંને તસવીર પથ્થરમારાની છે અને પથ્થરમારાનું કારણ આજે ભાજપ રાહુલ ગાંધીના નિવેદનને લઈને સંસદમાં જે આપ્યું હતું તેને લઈને વિરોધ કરવા અને ઘેરાવ કરવા આવવાની હતી અને
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું કે ભાજપના ગુંડાઓએ પથ્થરમારાની શરૂઆત કરી અને કદાચ ભાજપ તરફથી પણ રિએક્શન લેવાનું બાકી છે અને આ ચેનલમાં કદાચ ઓપનલી ઇન્વિટેશન છે કે ભાજપના કોઈ પ્રવક્તા કે ભાજપના નેતા પણ જોડાય તો કદાચ તેનું વર્ઝન પણ મૂકી શકાય, પણ આ તસવીર છે કોંગ્રેસના સેવાદળના કાર્યકર્તાઓની અટકાયત થઈ અને અત્યારે સાથે સાથે ફરીથી એ વાત નિશ્ચિત છે કે રાજકીય દ્વંદ્વ જે ચાલી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, કેમ કે ગઈકાલે રાહુલ ગાંધીએ સંસદમાં ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં પણ તમને હરાવશે, પણ સૌથી મોટી વાત હતી કે આરએસએસ અને બીજેપી પર જે હિન્દુને લઈને, કેમ કે હિન્દુની વાત કરી રહ્યા છો તો તમે અશાંતિ અને સાથે સાથે હિંસાની પણ વાત કરી રહ્યા છો. આને ટ્વિસ્ટ કરીને ઘણું બધું થાય છે. દરેક પોલિટિકલ પાર્ટીની આઈટી સેલ છે અને આઈટી સેલ આ બધી જ વસ્તુઓ છૂટથી ફેલાવી રહી છે. એના ઉપર આઈટી એક્ટ લાગુ પડે છે કે નહીં એ પણ સામાન્ય જનતા સવાલ પૂછી રહી છે. પણ બીજી તરફ કાર્યકર્તાઓ છે, ખેસનો કલર જે ગળામાં છે તેના પરથી લખવાની જરૂર નથી કે કોના કાર્યકર્તાઓ છે. આમાં શું કલર અને રંગથી ઘણું બધું પ્રતીત થાય છે આ દેશમાં, પરંતુ એ કલર અને રંગને તમે જાહેરમાં આ રીતે પથ્થરમારો કરીને લજવો તો એ પણ ક્ષમ્ય નથી, એ પણ સ્વીકાર્ય નથી એ જનતા માટે કે જે જનતાના તમે પ્રજાના સેવકો છો. આ રસ્તા પર કોઈ કાર્યકર્તાઓ દોડી રહ્યા છે, કોઈની ટીંગાટોળી થઈ રહી છે, બેરિકેડ છે, પથ્થર છે, ઈંટો છે, કાર્યાલયમાં પથ્થર છે અને જાહેરમાં જ્યારે હુરદંગ મચાવતા કાર્યકર્તાઓને સવાલ કરવામાં આવે કે સાહેબ તમે સાબિત શું કરવા માંગો છો? લોકશાહીમાં શું આ પ્રકારે વિરોધ થઈ શકે? લોકશાહીમાં વિરોધ કરવો દરેકનો લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ એ અધિકારની વાતો કરતા સંવિધાનની કસમો ખાતા નેતાઓ અને કાર્યકર્તાઓ જો આ રીતે કોઈના ગળા કે કાથલા પકડવા સુધીની સ્થિતિમાં આવી જાય. ભૂતકાળમાં કદાચ દેશની સૌથી મોટી પંચાયત સંસદમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોયા છે. પથ્થરમારાની વાત નથી કરી રહ્યો, પરંતુ ઝપાઝપીના કિસ્સામાં. પરંતુ હવે ગઈકાલના ભાષણ પછી સંસદની ગૂંજ સડક સુધી પહોંચી ગઈ છે. સહયોગી ધ્વનિ પણ આપણી સાથે જોડાયેલા છે. ધ્વનિ, જે દ્રશ્યો છે સંસાર કરતા દ્રશ્યો લોકશાહીના. બિલકુલ શર્મસાર કરતા દ્રશ્યો છે. જે રીતે આપે કહ્યું કરવા લાયક ઘણા બધા કામો છે કે જે અસલ કેટલું કામ થયું છે બતાવી શકે છે, પરંતુ એનાથી બિલકુલ તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. આગળ વાત કરતા રહીશું, પરંતુ સૌથી પહેલા વિરેન્દ્ર ભાટી અમારી સાથે, અમારા સંવાદદાતા ઘટના સ્થળેથી જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, અહીંયા શર્મસાર કરે તેવી ઘટના, સામસામે પથ્થરમારો થઈ રહ્યો છે, ભાજપના કાર્યકર્તાઓએ શરૂઆત કરી હોવાની વાત સામે આવી રહી છે. શું છે અત્યારની હાલની સ્થિતિ? બિલકુલ થી ધ્વનિ કે જેસુની હાલ જે રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ કાર્યાલય છે તે ઉપસ્થિત છે. તે પહેલા સૌ પ્રથમ એક દ્રશ્ય બતાવવા માંગીએ કે આ તમામ પોલીસના જે ગાળા છે તે કોંગ્રેસ ભવન ખાતે ખડકી દેવામાં આવે છે. તમામ ઉચ્ચ અધિકારીઓ હોય, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે સેક્ટર 1 હોય, ડીસીપી કક્ષાનાથી તમામ અધિકારીઓ હાલ ખડકી દેવામાં આવ્યા છે. તેમજ અહીંયા જે સ્થાનિક નેતાઓ છે કોંગ્રેસના, તેમની સાથે પણ ચર્ચા કરવી છે. શું કહી રહ્યા છે એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું આપણે કે હાલ જે ઘટના બનવા પામી છે તેને લઈને તે શું કહી રહ્યા છે. ચોક્કસથી તો હિંમતસિંહ પટેલ કહી રહ્યા છે કે લોકશાહી હત્યા છે, કોઈ પણ વસ્તુમાં લોકશાહીમાં અવાજ ઉઠાવવાની જે દરેકને ફરજ હોય છે. ત્યારે ખાસ કોંગ્રેસ ઓફિસ ખાતે કાર્યકર્તાઓને અત્યારે અટકાયત કરવામાં આવી છે અને ખાસ જે પથ્થરમારો આમને સામે રહ્યો છે તેને લઈને જે વાતાવરણ વાંચ્યું છે અને પોલીસ પણ અત્યારે હાલ જવામાં આવે છે. કેમેરા નિપુણ પ્રજાપતિ તથા સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો બિલકુલ અત્યારે હાલ પથ્થરમારા વચ્ચે પોલીસ મુખ પ્રેક્ષક બની અને જોઈ રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના નિવેદનને લઈ અને હોબાળો મચ્યો હતો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનું પ્રથમ ભાષણ કર્યું હતું. ત્યારે ભગવાન શિવનો ફોટો બતાવી અને ભાષણની શરૂઆત કરી હતી. સમગ્ર જે મામલો છે તેને લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થિતિ અત્યારે હાલ એવી જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. જી પ્રવીણ. જી, જે રીતે હિંમતસિંહ પટેલ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા, કદાચ તસવીરો મળે તો ફરીથી સ્ક્રીન પર લાવજો અને આ અટકાયતના દ્રશ્યો તો થોડા સમય પહેલા. હવે જે તમામ જે પોલીસ કાફલો છે ખડકી દેવાનો શું ફાયદો? સૌથી મોટો સવાલ છે. 7 તારીખે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે. તમે ખુદ પેટ્રોલિંગ કરો છો, સુરક્ષા વ્યવસ્થા બહુ બખૂબી રીતે હેન્ડલ કરે છે, બહુ ઓછા મહેકમ સાથે.
અમદાવાદના પોલીસ કર્મી. જી પ્રવીણ, બિલકુલ આ જ સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે ભાજપના કાર્યકરો રીતસર કોઈ ગલીમાં જે રીતે પથ્થરમારો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કદાચ સામાન્ય લોકો પાસેથી પણ આપણે આવો વર્તન તો ન જ ઈચ્છી શકીએ, પરંતુ એક પાર્ટી સાથે, એક વિચારધારા સાથે જોડાયેલા લોકો, કાર્યકર્તાઓ જ્યારે આ પ્રકારનું વર્તન કરે ત્યારે શું કહેવું? आगे હું માનું છું કે ગઈકાલે રાહુલ ગાંધીજીએ જે સંસદની અંદર જે વાત કરી કે આ દેશની અંદર જે કેટલાક લોકો જે હિંસાનું વાતાવરણ જે કરી રહ્યા છે એની સામે આ દેશનો ધર્મ જે છે, આ દેશના જે મહાન શિલ્પીઓ છે એમને અહિંસાની જ વાત કરી છે. અને આજે જે ગઈકાલે એમને વાત અહિંસાની કરી અને આજે જે એમના જે વાત છે કરવામાં કરી એનું આજે તમે અહીંયા રિએક્શન જોઈ રહ્યા છો. પાર્ટી કઈ રીતે અને કઈ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્ય સાથે રૂપો થયો. આજે રાજથી વારંવાર ક્યાંક ને ક્યાંક હુમલો થઈ રહ્યો છે, એટેક થઈ રહ્યો છે, પથ્થરમારો થઈ રહ્યો છે, નુકસાન કરી દેવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતે પરવાનગી વગર ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા હુમલો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીના લોકો તો પોતાની પાર્ટીની સુરક્ષા સલામત હિતો બચાવવા માટે પ્રદેશ સમિતિમાં હાજર. 2 મિનિટ આપણે 1 to 1 કાઢો ચાલો. તો ભાજપના કાર્યકર્તાઓ કે જે રીતે આપ અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પથ્થરમારો કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ તરફથી પણ આક્ષેપ લગાડવામાં આવ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય બહારની આ ઘટના ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા હતા. જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, કોઈની કહી શકાય કે ગરદન પકડી અને ખેંચવાના પ્રયત્ન થઈ રહ્યા છે. શરૂઆતના ધોરણમાં પોલીસ મુખ પ્રેક્ષક બની અને આ તમામ બાબતો જોઈ રહી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિ આટલી બધી વણસી ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું તે પણ એક સૌથી મોટો સવાલ છે. વિરોધ કરવો એ કદાચ લોકશાહીમાં ખોટું નથી, પરંતુ વિરોધ કરવાની એક રીત હોય છે અને જ્યારે રીતસરની આ પ્રકારની ગુંડાગીરી કરવામાં આવતી હોય ત્યારે આખરે આ કયા કાર્યકર્તાઓ છે તે એક સૌથી મોટો સવાલ છે. તો અમારા સહયોગી પ્રવીણ અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે. પ્રવીણ, જે રીતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, ક્યાંક પથ્થર મારવામાં આવી રહ્યા છે, ક્યાંક કોઈ એક વ્યક્તિને ગરદનથી પકડી અને ખેંચવામાં આવી રહ્યું છે. શરૂઆતના સમયમાં પોલીસ મુખ પ્રેક્ષક બની અને બેઠી હતી અને હવે કાર્યવાહીના દોર. શું વિગતો? 7 તારીખે રથયાત્રા છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ તમારી સામે છે. આનાથી મોટું ઉદાહરણ ન હોઈ શકે. અમદાવાદનો કયો વિસ્તાર છે ફરક નથી પડતો, અમદાવાદ શહેર છે. હવે તમે આટલો મોટો ફોજ ખડકી દો. ટૂંક સમય પહેલા જ આપણા પીસીઆર ટીમે કમિશનર ઓફ પોલીસ અમદાવાદને ફોન લગાવવાનો પ્રયાસ કર્યો કાયદા વ્યવસ્થાની સ્થિતિ બધા જ લઈને. ફોન ઉપાડી નથી રહ્યા. અપેક્ષા રાખીએ કે અધિકારી છે અને સાથે સાથે એની ભાગદોડમાં કે કામમાં એ વ્યસ્ત હશે, પણ જવાબદેહી બને છે. જવાબદેહી એ તમામની બને છે કે જેને આ ઓપન રસ્તા કે જાહેર જગ્યાને સમરાંગણ બનાવી દીધી. શું કોઈની મજાલ છે સાહેબ ગાંધીનગરમાં જઈને તમે નોકરી વિશે માંગ કરી શકો, એક આંદોલન વિશે વિરોધ કરી શકો? સરગાસણ સર્કલ પહેલા તમે ઉઠી જશો, મતલબ કે વેનમાં. અને આ પ્રકારની પરિસ્થિતિ જાહેરમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર રસ્તા પર જોવા મળે. નથી લાગતું કે મજાક ચાલી રહી છે? એક ઇંચની ખબર હોય છે. તમે કોઈ નેતાની રેલીમાં કાળો શર્ટ નહીં, કાળું મોજું પહેરીને પણ ન જઈ શકો. એટલી સખ્તાઈ હોય છે, એટલા આઈબી ઇનપુટ હોય છે. આ તમામ ઇનપુટ છતાં જાહેરમાં નેતાઓ વચ્ચે આટલી મારામારી થશે, શું એની રત્તીભર પણ ઇન્ફોર્મેશન નહોતી? આઈબી પાસે નહોતી શું? અમદાવાદ પોલીસ પાસે નહોતી શું? અથવા સિવિલ ડ્રેસમાં હાજર હતા તો નોબત કઈ રીતે આવી? સાહેબ, પથ્થરો ક્યાંથી આવ્યા? અમદાવાદના રોડ રસ્તા જે ચકાચક હોય છે ચોમાસા સિવાય, ક્યાંય તમે પથ્થરો કે ઈંટો જોયેલી છે? સવાલ તો ત્યાં છે. મેં પહેલા પણ કહ્યું કે જે ખેસ પહેરીને કાર્યકર્તાઓ કદાચ હિરોઇઝમ દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, બંને તરફે લાગુ પડે છે. જેને પણ પથ્થરમારો કર્યો છે અને સામે પોલીસ કર્મીઓ મર્યાદામાં ઇન ધ સેન્સ કે સંખ્યાની મર્યાદામાં, ખબર નહીં સિવિલ ડ્રેસમાં કેટલા હશે. જે રીતે કોંગ્રેસ પ્રવક્તાએ વાત કરીને ગંભીર આરોપ છે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરનો કે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ડિફેન્ડ કરી રહ્યા હતા તે પોલીસ ત્યારે મુખ પ્રેક્ષક બનીને ઊભી હતી. હાથમાં દંડાઓ હોવાની વાત પણ હિરેન બેંકરે કરી. પણ આ કાર્યકર્તાઓ એક તરફ પોલીસ ધકેલી રહી છે, પથ્થરમારો છતાંય થઈ રહ્યો છે.
પથ્થરોની જેટલી સંખ્યા પડી છે એ પથ્થરો આવ્યા ક્યાંથી? એડવાન્સમાં શું પૂરી તૈયારીઓ હતી? અને આ તૈયારીઓ સાથે શું આ પ્રકારના દ્રશ્યોને અંજામ આપવામાં આવ્યો? જે બસો ખડકાઈ હતી અટકાયત કરવા માટે ખડકાઈ છે. કયા પક્ષના કેટલા કાર્યકર્તાઓની અટકાયત થઈ છે ધીમે ધીમે સામે આવશે. હિરેન બેંકરે એ પણ કહ્યું, આપણા સહયોગી છે વિરેન્દ્રસિંહ ભાટી અને ધવલ બારોટ, એને પણ પૂછવાનો પ્રયાસ કરીશું આવનાર અપકમિંગ મિનિટ્સમાં કે ખરેખર પથ્થરમારાની શરૂઆત ક્યાંથી થઈ. હિરેન બેંકરે તો એમ પણ કહ્યું કે ઘણા બધા મીડિયા કર્મીઓને પણ થોડી ઘણી ઈજા થઈ છે, પોલીસ કર્મીઓને ઈજા થઈ છે. તો આ દ્રશ્યો છે રથયાત્રાના માત્ર 5 દિવસ પહેલા સુરતના પણ દ્રશ્યો છે. બિલકુલ. અને સુરતમાં હવે સુરત મહાનગરપાલિકા અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહી છે. જી લાગે છે કદાચ ખાડાના રૂપે નહીં, લોકશાહીના પવિત્ર મંદિર સંસદમાં, આ લોકશાહીના પવિત્ર મંદિર સંસદમાં કયા પક્ષના કેટલા નેતાઓ મર્યાદા ક્રોસ કરે છે, દરેક નેતાએ થોડી ફેક્ટ ચેક કરી લેવી જોઈએ. જી હવે આ જ નેતાઓ, એક વાત એ છે ધ્વની, આ જ નેતાઓ અમદાવાદમાં સુરતમાં જે કેરનું પાણી હોય છે ત્યારે શું રસ્તા પર આવે છે? જી કેટલા આવે છે? મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તમામ જે વિભાગો છે, અધિકારીઓ, પદાધિકારીઓ અને આ નેતાઓ કેટલા હોય છે રસ્તામાં કે લોકોને બચાવતા, લોકોને રેસ્ક્યુ કરતા? તો એ સવાલ છે પ્રાથમિકતાનો. તમે આ મુદ્દે સામસામે ભીડાઈ જાવ છો જ્યારે અગત્યના મુદ્દા હોય, જ્યારે લોકોને, આમ જનતાને તમારી જરૂર હોય છે, સાહેબ તમે ક્યાંય ફરકતા નથી. અગ્નિકાંડના પરિવારોને સૌથી ગંભીર આક્ષેપ છે. અમદાવાદ બંને જગ્યાએ અત્યારે હાલ વિરોધ થઈ રહ્યો છે. જનતાને જે બાબતમાં લોકોની જરૂર હોય છે, ત્યારે કાર્યકર્તાઓની જરૂર હોય છે, ત્યારે આ કોઈ જ નથી ફરકતું અને વિરોધના નામે આ શું થઈ રહ્યું છે અત્યારે હાલ સૌ કોઈ લોકો જોઈ રહ્યા છે. પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે આખરે શરૂઆત કોણે કરી હતી? અત્યારે હાલ સુરતથી સંવાદદાતા સાહિસ આપણી સાથે જોડાઈ ગયા છે. સાહિસ, વિરોધ જોવા મળી રહ્યો છે, અમદાવાદમાં સ્થિતિ તંગ બનતી જોવા મળી રહી છે. સુરતની સ્થિતિ અત્યારે હાલ શું છે? અમદાવાદ ખાતે જે રીતના ઘટના બની છે, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે જોવા મળી રહ્યા છે, પથ્થરમારાની સ્થિતિ સામે આવી છે, ત્યારે સુરત પોલીસનું તંત્ર પણ હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે કોંગ્રેસ કાર્યાલય બહાર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. અમદાવાદ ખાતે જે રીતના બનેલી ઘટના બાદ હવે સુરત પોલીસનું તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. અમદાવાદ ખાતે જે રીતના વિરોધ ચાલ્યો હતો અને વિરોધની વચ્ચે જે રીતના કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે જોવા મળ્યા હતા અને તેને લઈને વિરોધ જોવા મળ્યો હતો, ત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સુરત ખાતે પણ આવી કોઈ રીતના ઘટના ન બને તેના તકેદારીના ભાગરૂપે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ડીસીપી સહિતના કક્ષાના અધિકારીઓ હાલ કોંગ્રેસ કાર્યાલય બહાર ખડકી દેવામાં આવ્યા છે અને કોઈ પ્રકારની ઘટના ન સર્જાય તેના માટેના તકેદારીના ભાગરૂપે હાલ કોંગ્રેસ કાર્યાલય બહાર પણ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે અને હાલ જે રીતના અમદાવાદ ખાતે બનેલી ઘટના બાદ હવે સુરત પોલીસનું તંત્ર પણ હાલ એક્શનમાં આવ્યું છે. જી બિલકુલ સાહિસ, ખાસ કરી અને જે દ્રશ્યો અમદાવાદમાંથી સામે આવ્યા છે, આશા રાખી કે સુરતથી સામે ન આવે. પોલીસ તંત્ર અત્યારે ખડે પગે જોવા મળી રહ્યું છે. લોકોનું શું કહેવું છે? આ તમામ જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, વિરોધની રીત અપનાવવામાં આવી રહી છે, એ બાબતને લઈ અને લોકો શું કહી રહ્યા છે? બિલકુલ જે રીતના ભાજપના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પણ કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ કરતા રામધૂન ગાવામાં આવી હતી. રાહુલ ગાંધીને આપેલી ધૂન ગાવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલની અંદર ભાજપના જે સુરતના કાર્યકર્તા છે કે શહેર પ્રમુખ નિરંજન જાજવેરા છે તેમના દ્વારા શાંતિપૂર્ણ માહોલની અંદર અહીં વિરોધ કરવામાં આવ્યો હતો, બેરિકેડ લગાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા તમામ ચુસ્ત બંદોબસ્ત ભાજપ દ્વારા વિરોધ કરી શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ પૂર્ણ કરવામાં આવ્યો છે અને હાલ પોલીસનો બંદોબસ્ત કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધપણે જોવા મળી રહ્યો હતો. જી બિલકુલ સાહિસ, ભાજપના કાર્યકર્તાઓ સાથે આપની વાતચીત થઈ હતી. જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, કાર્યકર્તાઓ પથ્થરમારો કરી રહ્યા હોય ભાજપના, તેવા દ્રશ્યો પણ કેટલાક સામે આવી રહ્યા છે. ત્યારે આ શું કોઈ આદેશ પરથી કામ થઈ રહ્યું છે? શું જાણવાનો પ્રયત્ન કર્યો હતો? તેમનું શું કહેવું છે? બિલકુલ અહીં પણ કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, આપણે એમની જોડે પણ પૂછવાનો પ્રયાસ કર્યો કે જે રીતના અમદાવાદમાં ઘટના બની છે અને તેને લઈને જવાબદાર કોણ, આપણે એમને પણ પૂછવાનો પ્રયાસ કરીશું. હર્ષદભાઈ, જે રીતના અમદાવાદમાં ઘટના બની છે, કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામે આવ્યા છે, કોની જવાબદારી માનો છો?
આમ તો વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી વાત થઈ છે રાહુલજીએ પડકાર્યા છે એમને રાહુલજીએ બોર્ડમાં સાચી વાત કરી છે લોકસભાની અંદર લોકસભામાં જે કઈ સાચી વાત કરીને પછી એમણે એક વાત ગુજરાતમાં આવી ગયા છે એમને મોકલાઈ ગયા છે ગુજરાત નામ પરા નીકળી યાર એને આવશે જ ને આવશે જ એ સાંભળીને લોકો અહીંયા તોફાન કરવા નાટક કરવા ને એક જાતનું ખોટી ચડાઈ કરવા માટે અહીંયા આવ્યા હતા એને અમે પણ નહીં સાચી લઈએ આ બધા ખબર પડી રહી છે કાર્યકર્તાઓ હમણાં કાફી લોકો અહીંયા હતા. જી બિલકુલ, આભાર સાહિસ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. અમદાવાદથી સહયોગી વિરેન્દ્ર ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, શું સ્થિતિ જોવા મળી રહી છે? આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, અત્યારની હાલની સ્થિતિ શું છે? બિલકુલથી ધ્વનિ કે પ્રતિ આક્ષેપો ને થઈ રહ્યા છે. હાલ પોલીસના ધાડે ધાડા કોંગ્રેસ કાર્યાલય જે રાજીવ ગાંધી ભવન આવેલું છે અમદાવાદ ખાતે, ત્યાં હાલ ઉતારી દેવામાં આવ્યા છે. તે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આ તમામ જે પોલીસ ઉચ્ચ અધિકારીઓથી લઈને જેસીપી કક્ષાથી લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ રાજીવ ગાંધી ભવન છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ હોય કે સેક્ટર 1 જોઈન્ટ કમિશનર એડિશનલ સીપી નીરજ બનગુજર હોય, તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ આવી પહોંચ્યા છે. તેમજ જે તમામ લોકોની જે અટકાયત કરવામાં આવી રહી છે, બીજી બાજુ તે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે. તમામ અમદાવાદની અંદર જેટલા પણ ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ છે તે તમામ લોકો હાલ રાજીવ ગાંધી ભવન ખાતે ઉપસ્થિત છે. સીધી વાત કરવી છે, હિંમતસિંહ આપણી સાથે જોડાયા છે. હિંમતસિંહ સાથે વાત કરીશું. હિંમતસિંહ, જે ઘટનાક્રમ બનવા પામ્યો છે, શું હતી સમગ્ર વિગત? જે રીતે વાત આપની સાથે કરી છે કે જે આજ રાતથી જે ઘટનાઓ ઘટી છે, આજ રાતથી જે રીતે રાજીવ ગાંધી ભવન કોંગ્રેસ પાર્ટી ઉપર જે રીતે હુમલાઓ થયા છે અને એ હુમલાઓની અંદર જે રીતે કોંગ્રેસ પાર્ટી ની જે અમારી રાજ્યની જે રાજીવ ગાંધી ભવન છે એની ઉપર રાત્રે અંધારાની અંદર જે છે એ હુમલાઓ થયા છે અને એ હુમલાઓની અંદર જે રીતે સીસીટીવી ફૂટેજ આવ્યા છે. અમે સવારથી પોલીસ કમ્પ્લેન પણ કરી છે, પોલીસનું ધ્યાન પણ દોર્યું છે. અત્યારે પોલીસની પરવાનગી વગર ભારતીય જનતા પાર્ટીના લોકો જે દેખાવો કરવા અહીંયા આવ્યા છે અને એ દેખાવો કરવાના કારણે જે ઘટનાઓ ઘટી છે, જે ઉશ્કેરાટ થયો છે, જે વાતાવરણ તંગ બન્યું છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. સરકાર ક્યાંક ના ક્યાંક આમાં હું માનું છું નિષ્ફળ ગઈ છે અને સરકારના ઇશારે જે રીતે કાલે રાહુલજીએ લોકસભાની અંદર અહિંસાની વાત કરી, આ દેશનો ધર્મ અને આ દેશની મહાન વિવિધતા, દેશની અંદર સત્ય અને અહિંસા ઉપર દેશ ચાલનારો છે, આમાં ડરનું રાજકારણ ના હોવું જોઈએ. ત્યારે એ વાત કરી અને ભારતીય જનતા પાર્ટી જે રીતે રાજકીય રંગ આપી રહ્યો છે એના તો માનું છું કે લોકશાહી અને પ્રજાતંત્રની અંદર આવી વાત ના હોવી જોઈએ. હિંમતસિંહ, અનેક લોકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે અને હાલ પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવે છે. જો ભારતીય જનતા પાર્ટીના લોકો જયારે દેખાવ કરવા આવ્યા, જયારે જો એની અટકાયત કરી દીધી હોત તો આ ઘટના ના ઘટી હોત. આ ઘટના જે ઘટી છે એ ભારતીય જનતા પાર્ટી સત્તાના જોરે જે રીતે લોકોનો અવાજ દબાવવાનો કોશિશ કરી રહી છે, ક્યાં ભય અને ડરનો માહોલ ઉભો કરવાનો કોશિશ કરી રહી છે. હું માનું છું કે એનાથી કોઈ દબાઈ જવાનું નથી. પ્રજાતંત્ર, લોકતંત્રની અંદર જયારે અંગ્રેજોને, બ્રિટિશરોની સામે કોંગ્રેસ લડી હોય તો ભારતીય જનતા પાર્ટીની નીતિ અને જે સિદ્ધાંતો છે અને જે લોકોના હક અને અધિકારો માટે રાહુલ ગાંધી જે વાત કરી છે એ વાત જે છે એ વાત સામે કોંગ્રેસ પાર્ટી અડગ રહેશે અને કોંગ્રેસ પાર્ટી વગર ડરે અહિંસા અને સત્ય માટે લડશે. આપના દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ તરફથી કેવા પ્રકારનો જવાબ આપવામાં આવ્યો? પોલીસ અધિકારીશ્રીઓને અમે જાણ કરી ત્યારે એમને એવું કીધું કે અમે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અમે રથયાત્રાનો અત્યારે બંદોબસ્ત ચાલી રહ્યો છે, પણ અમે અમારી રીતે અમારા તમામ પ્રયત્નો અમે અહીંયા કરીશું. તો પોલીસ તેમાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તમને? ક્યાંક ના ક્યાંક પોલીસ, હું માનું છું કે સરકારી ના દબાણની હેઠળ ક્યાંક ના ક્યાંક જે રીતે પોલીસની પરમિશન નથી અને પરમિશન વગર ભારતીય જનતા પાર્ટીના લોકો અહીંયા દેખાવ કરવામાં આવે તો એની જો ધરપકડ કરી લેવામાં આવી હોત તો આટલી હિંસક ઘટના ના ઘટી હોત. બિલકુલથી ધ્વનિ તો હિંમતસિંહ હતા અને તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર હોય કે શહેર પોલીસ દ્વારા ત્વરિત પગલા લેવામાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના બનવા ના પામી હોત.
જી બિલકુલ વિરેન્દ્ર, અહીંયા ત્વરિત પગલાં લેવાયા હોત તો ચોક્કસ આ સ્થિતિનું નિર્માણ ન થયું હોત, પરંતુ એકાએક જે આખો મામલો છે એ કઈ રીતના વણસ્યો હતો? સમગ્ર સ્થિતિ ગઈકાલથી તંગ બનતી જોવા મળી હતી, પરંતુ આજે જે એકાએક માહોલ બદલતો જોવા મળ્યો અથવા તો બગડતો જોવા મળ્યો, એ આખી વસ્તુ સ્થિતિ શું રહી હતી? संसद के अंदर जो डिबेट हमारे विपक्ष के नेता जी राहुल गांधी जी ने देश के अंदर जो हमारा धर्म कहता है और हमारे देश में महान જી વિરેન્દ્ર, જે રીતના ગઈકાલથી થોડો ઘણો માહોલ બગડેલો હતો, પરંતુ આજે એકાએક માહોલ બદલાયેલો જોવા મળ્યો, એટલી હદ સુધી કે પથ્થરમારા સુધી પહોંચી ગયા આ નેતાઓ. ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ થઈ રહ્યો છે. આ સ્થિતિનું નિર્માણ કેવી રીતના થયું? આટલી સ્થિતિ કેવી રીતના વણસી? એકાએક માહોલ કેવી રીતના બદલાયો? બિલકુલ જી ધ્વની, એકાએક જ જ્યારે ભારતીય જનતા પાર્ટી સામે જે કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ને તેમના દ્વારા અચાનક જ જે પથ્થરમારો કરી દેવામાં આવ્યો છે, તેવા કોંગ્રેસ પક્ષે અત્યાર સુધી જે આક્ષેપ કરવામાં આવ્યા તે સુધી તો સીમિત હતું, પરંતુ ત્યારબાદ જ્યારે પણ આ સ્થિતિ વણસી હતી તે સમય બાદ અચાનક જ જે કોંગ્રેસ સમિતિ છે, જે કોંગ્રેસ ભવન આવેલું છે તે જગ્યા ઉપર જ બેનર ફાડવામાં આવ્યા છે, પથ્થરમારા કરવામાં આવે છે. હાલ શહેર પોલીસ દ્વારા ઘણા ખરા લોકોની અટકાયત કરવામાં આવી હોય તે પોલીસ વર્તુળમાં જાણવા મળી રહ્યું છે, પરંતુ જે દ્રશ્યો જે તેમની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યા છે ધોની, તેની અંદર શહેર પોલીસનો ખૂબ જ મોટો કાફલો હાલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉતારી દેવામાં આવ્યો છે. તેની અંદર ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ હાલ છે, તેમજ બીજી બાજુ જો વાત કરવામાં આવે ધોની તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો તમામ સ્ટાફ હાલ ઉપસ્થિત છે. ઘણા ખરા અધિકારીઓ પણ હાલ ઉચ્ચ કક્ષાના આવી પહોંચ્યા છે, તેમના દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ જે પ્રકારની આજ રોજ જે ઘટના બનવા પામી હતી ને તેના બાદ એકાએક જે પથ્થરમારો કરવામાં આવ્યો છે તે ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય ધોની. જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ.